કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? મજામાં જશો? ભગવાન બધાયને સુખ શાંતિ આપે અને ખુશ આનંદમાં રહે ને ખુશ રહે બધાય. કૃષ્ણ જય. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાલવા ગયા હતા. હાલવા ગયા હતા. ટીશન આવ્યો એટલો ટીશન નો યાર કીધું હાલ તો ઊભો થઈ ગયો એટલે મને નહીં ઊભો થઈ ગયો. મન થયું હાલવાનું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય હનુમાન. બોલો હાલી આવ્યા કા? હો હાલી કો ફૂટતી આવી ગઈ ને હાલી એટલે આવી ગયો ફૂટી. મજા આવે નહીં હાલવાની. અચ્છા વહેલા ઉઠી વધારે વહેલા ઉઠીને જાય તો બહુ મજા આવે. રવિવાર હતો એટલે હું નિરાત કા? નિરાત હોય એટલે. હા તો અત્યારે વાગી ગયા છે 10 ને આજે તો મમ્મીએ બ્લોગની શરૂઆત કરી દીધી હતી એટલે મારે તો હજુ કંઈ કહેવાનું નથી પણ અમે અહીંયા અત્યારે નાસ્તો કરવા બેઠા છે અને જો આજે નાસ્તામાં મસ્ત મસ્ત જીરા પરોઠા છે એમાં અડધા ગોળ છે ને અડધા ત્રિકોણ છે ને કાં જઈ અચ્છા આ મારા જેવા તમારા જેવા છે પેલા હું આવા કરતી હતી મમ્મી કહું ગરમીના જાજા નથી ફેંકાવું કે આવા ગોળ કરી નાખ પછી ગોળ કરી નાખ્યા અહીંયા અથાણું છે બીજું આ બધા અથાણા જ છે હજુ ગાંઠિયાનું છે આવે આમાં છે ચા તો હાલો ફટાફટ જમી લઈએ નાસ્તો કરી લઈએ જઈ કેટલા કોન્સન્ટ્રેશન થઈ ગયા કા 10 વાગી ગયા હતા મહેતા ચાલુ થઈ ગયું છે અત્યારે રવિવારનો પ્રોગ્રામ અને કિશનભાઈ પણ છે કિશનભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. થઈ ગઈ તમારી સવાર મસ્ત હો મસ્ત થઈ ગયો. આપ તો બોલ એટલે ટીશન હાલવા બીજા ટીશન ના હાલવા હાલી ગયો હા તમે હાલવા ગયા હતા કાં સારું સારું લે બેયને જરૂર છે આમ તો ટીશન વેલું ઉઠી જાય મારે હાલે તો working. એ મમ્મી છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાયને. સારું સારું તો કામ તો બધું થઈ હા કામ તો બધું થઈ ગયું કાં આજે કામ થઈ ગયું. હવે આજે બપોરે જમવામાં રસની ફરમાઈશ છે કાં છે એટલે બે ભાઈઓ આજે રસ બનાવશે કાં બનાવશો ને દસ મને હું મોટી વાત છે. હા ભૂખ લાગી ફટાફટ નાસ્તો કરી લઈએ ને પછી મળીએ હેલો ફેમિલી તો અત્યારે વાગી ગયા છે 11:30 અને અમારા ઘરમાં જો આજ બધા કામે લાગી ગયા હું એક બીજું કામ કરું. અને એક બીજા મેમ્બરે જોડાઈ ગયા એટલે જ કહું. તો અત્યારે મમ્મીને જઈને શું કહેવાય કેરીનો રસ કાઢે મેં કીધું હતું કે આમ પછી કરી નાખશું પણ મમ્મી કહે કે આપણા ઘરમાં રિવાજ છે કે જેન્ટ્સ કાઢે કાં મમ્મી રસ તો અહીંયા મારું શું કહેવાય શાકને થઈ ગયા છે મગની છડી દાળ કરી હતી રોટલી અને અહીંયા મમ્મીને બધા રસ કાઢે છે હું બતાવું તમને જો અહીંયા જઈ પણ કામે લાગી ગયા કાં છે મને તો મજા આવે આવું કરવાની. મમ્મી પણ કરે છે ને કિશનભાઈ સુપરવિઝન કરે મારે એમ છે કે બરોબર કાઢા કે નહીં બે જણ હા તમે જ કીધું હતા જેન્ટ્સે કરવાનું હોય કાં આ કામ કરીને રસ કાઢવાનું કામ જેન્ટ્સનું હોય હા જો કિશનભાઈ બેઠા હાલો કિશનભાઈ કરવા માંડો તમે સંભળાતું નતું બે જણા તો કરે. કરવાનું કીધું એટલે સંભળાતું નતું નટુ કાકા જેવું છે મારું કામકાજ. मुझसे कुछ कहा દાદા નહીં કરતા કા મમ્મી નવરા બેઠા હોય તો હવારાન કોણ દેતા? મમ્મી આજે જ વાત કરતા હતા કે તારા દાદા ને પપ્પા ને બધા નવરા હોય તો એ કેરીને રસ કાઢવા લાગતા કા એટલે પછી આજ જઈને વાર આવી ગયો છે તમારે શું કહેવાય વારસો રાખવાનો પપ્પાનો ને દાદાનો આવું કામ તો બધા કરી શકે ને. હા તો તો બે ટેકો થઈ જાય. આખો દી બાઈ કામ તો કરતી હોય તો એટલું તો એ કરતી ને ખાવું હોય તેનું કામ ન કરે. જો છે ઘરમાં કોઈ આવી લેડીઝ આવા સાસુમાં જે છોકરા પાસે કામ કરાવે છોકરા કરે તો સારું ને. પ્રેક્ટિસ થઈ જાય કાં અત્યારે
બધું આવડવું જ જોઈએ ઘરનું કામ કોઈ અટકે નહીં બાઈક ન હોય ને તેથી પણ આવડવું તો જોઈએ બધાયને એને વાંધો ના આવે. સારી છે બહુ ખાટી નથી. હાલ. કિશનભાઈ ચાલુ છે. ના માર નથી અસલ છે મજા આવે એવી છે ખાટી છે. ના ખાટી છે જરા ખાવ, જરાક જ મોટકાર આવે છે. આવ જરાક જ છે. જાય હું પણ કેરી ખાઉં છું. હું કિશનભાઈ બે ખાવાનું કરે ને મમ્મીને બે બનાવવાનું કરે. મોટું બોલતા અસલ છે તું ખાતા ખરા પણ અત્યારે જો 11:30 વાગી ગયા. રસ થઈ જાય પછી રોટલી માંડીએ કામ અમે. પછી રસ ઠંડો થવા મૂકું ઠંડો થઈ જાય તો રોટલી કરી લઉં તો ઠંડો થઈ જાય તો આપણે જમવાનું ટાણું થઈ જાય. જમી લે કેટલો કરવો છે રસ? બસ હવે તો ઘણું આટલું પૂરો ને? જાડું હોય ને પછી ફરે એટલે બસ પછી એકદમ જો અહીં બસ હવે રસનું કામકાજ ચાલુ છે ને હું શાક ને થઈ ગયું જોઈ લઉં પછી રસ કરીએ ને પછી રોટલી. ચાલો બધા રસ ખાવા માટે પૂરા મેદાનમાં આવી ગયા છે રસ કરવાના મૂડમાં. હું કરતી હતી તો કે ના મારે કરવો હોય તો કેમ જઈ આજે એટલો બધો શોખ છે તમને તમારા હાથનું ખાવાનું એવું મન થયું કે લા હું કરી દઉં ને મસ્ત ગોઠલા સાફ કરતા હતા તમે હું કહેતા હતા તમે આ ગોઠલાનું શું થાય? હજી તો ઈ વાળી કેમ કરવાનું? પાણીમાં ધોઈ પછી પાણી વગાડવાનું હા કઢી જાય પછી એમાં કંઈ નાખવાનું બીજું? મસાલા બધા કઢીને આ દાળ ને એટલે તીખું જ કરવાનું ને તીખું? લોટ ના નાખે આ તમે પહેલી વાર સાંભળો ભજી તો. પછી તો કહેવાય ગોઠલા ધોઈને એની કઢી કરવાની હા આ કઢી કે આ ભજી તો કહેવાય હા સારું નવીન વરે કેટલું થાય આ ગોઠલાનું ખબર ને કાલે આપણે સાંભળ્યું ગોઠલાનું તેલ થાય ને અમેરિકામાં ને બધાય 9,000 રૂપિયાનું લીટર વેચાય તેલ. કેટલું કામ આવે બધું ટૂંકમાં કાંઈ વેસ્ટ બધું કામ આવી જ જાય. આપણે હવે ગોઠલા બહુ વધારે થઈ ગયા કામ ઉપવાસ કરવાનો એટલા ગોઠલા એના માટે વધારે જોઈએ ગોઠલા તો થાય ગોઠલા વેચાતા કા જઈ કામકાજ જઈનું કામકાજ ચાલુ છે ને હવે અમે પણ 2-3 દિવસમાં પછી ગોઠલાનો મુખવાસ કરશું. બહુ મજા આવે ગોઠલાનો મુખવાસ ખાવાની મને તો બહુ ભાવે. તો 11 વાગી ગયા છે 11:45 અને કામ ઓલમોસ્ટ તો બધું થઈ ગયું છે. તો જઈ રસ કરીએ પછી હું રોટલી માંડું. શાક પણ થઈ ગયું છે. પછી અમે ભગવાનજીને થાળી ધરી દઈશું અને પછી અમે પણ જમી લેશું. સારું ચાલો મળીએ હવે. તો અત્યારે તો સીધા વાગી ગયા છે 6 કારણ કે આજે બપોર તમને ખબર જ છે જમવાનું શું હતું. અત્યારે વાગી ગયા છે 6 અને અહીંયા મમ્મી શું કહેવાય લોટ ને બધું ભરતા હતા. મારા માટે દૂધ પણ કરી રાખ્યું છે. અને હા આજે અમારા શું કહે સામેવાળા માસી છે ને એને મારા માટે ખીચી મોકલાવી નાસ્તા માટે. તો હવે એ પણ ખાસું થોડીક ચાખશે કે કેવી છે એ પણ થોડીક ખાઈ લઈશ કારણ કે એને પ્રેમથી મોકલાવી તો ખાવી તો પડે ને. અચાનક મને ભાભીનો ફોન આવ્યો રીના ભાભીનો કે તું ઘરે છો તો તારા માટે મમ્મીએ શું કહેવાય મારા માટે બનાવી તારા માટે ખીચી બનાવી એટલે એને મને મોકલાવી. સુગંધ તો બહુ મસ્ત આવે માસી. થેન્ક યુ આ ખીચી માટે. સો સારું ચાલો પહેલાં તો હું દૂધ પી લઉં મમ્મીએ બનાવી હોય પછી ખીચી ખાઈશ. હેલો ફેમિલી તો અત્યારે વાગી ગયા છે ડાયરેક્ટ 6:45. શોર્ટ્સને ઉતારવામાં જ રહ્યા નાસ્તાને તો ક્યાંય રહી દૂર વાત. તો અત્યારે હવે અમે ફટાફટ 3 જણા નાસ્તો કરી લઈએ અને પછી જોઈએ હવે શું કરવું એ. આજે તો ક્યાંય જવું તો નથી હવે તો જોઈએ હવે ઘરમાં અમે શું કરીએ. શોર્ટ્સ તો 2-3 ઉતાર્યા જે તમે જોઈ લીધા હશે અને
હજી પણ કંઈક ફ્રી હોઈશું તો કંઈક નવું કરશું તો જોતા રહેજો અમારો બ્લોગ. ને પછી હું કરીશ હવે એડિટિંગ. સારું ચાલો નાસ્તો કરવો ને કરી લે થોડો થોડો ઘણો જ ને બીજું હું હોય નાસ્તો થોડો બધો થોડો એવું હોય. જમવાનું ની પેટ ભરીને હોય. અચ્છા એવું હોય. હા એવું હોય. સારું હાલો મને ભૂખ લાગી ફટાફટ નાસ્તો કરી લઈએ અમે ત્રણેય પછી મળીએ કા. ફેમિલી તો અત્યારે વાગી ગયા છે 7:30 અને મારું એડિટિંગ ડન થઈ ગયું છે અત્યાર સુધીનું. તો હવે જોઈએ આગળ આપણે શું કરીએ. અને અહીંયા જય મોબાઈલમાં કંઈક જોવે છે તો સારું ચાલો આપણે જઈએ એની પાસે શું કરે એ. એક સોંગ સાંભળે એવું લાગે, ચાલો બતાવું પણ તમને. દાદા હે શું કરતા હતા તમે? કયું સોંગ સાંભળતા હતા? આ ઓલું જમકુડી મોની જોગની સોંગ હે ને, હા આ ભૂમિકા ને બધા ડાન્સ કરે ને. તમારે સાડી સાહેબા એવા કામ બે સાડી સાહેબા. બે ને ધર્મી બે હા મેં કીધું જોઈ લે ને યાર. જો કે અમે કેટલી વાર જોઈ તો લીધું પણ આ આમ ભૂમિકા જો સામે જ દેખાય. હા, જો આ છે ને મારી સિસ્ટર છે ભૂમિકા અને ધાર્મી પણ આવી છે પણ આમાં દેખાતી નથી, પાછળ આવી રહી. અહીંયા છે ધાર્મી ને આ છે મારી સિસ્ટર ભૂમિકા, ભૂમિકા જોશી. હવે તો જોશી કહેવાય ને કા. તો સારું છે, મસ્ત એને પરફોર્મન્સ આપ્યું બે જણીઓએ. અને એની આખી શું કહેવાય આખી ટીમ છે ડાન્સ માસ્ટર એકેડમી. આખી છે ટીમ ડાન્સ માસ્ટર એકેડમી. બધાએ સરસ પરફોર્મન્સ આપ્યું ને શું સોંગ પણ મસ્ત છે ને બધાના સ્ટેપે બહુ મસ્ત છે. હા પછી ભૂમિકા તો ફ્રન્ટમાં જ છે ને એકદમ. હા ભૂમિકા તો શું કહેવાય માનસી પારેખની બાજુમાં જ બાજુમાં જ છે સાવ. એટલે જે પણ જોતા હોય જોજો કા. હા એ જયની સાડી સાહેબા છે ને મારી સિસ્ટર છે. ચાલી સાહેબ. આપણે ભૂમિકાનું માર્કેટિંગ કરીએ અહીં બેઠા બેઠા. જોકે માર્કેટિંગ કરવાની જરૂર નથી, ઓલરેડી બધા જાણીતા જ છે. તો સારું ચાલો આવીને આવી ભૂમિકા બેન પ્રગતિ કરતા રહેજો તમે કા. આમાં એને પહેલાંથી ડાન્સનો બહુ જ શોખ છે, આમ ગાંડો શોખ છે. તો મને એક્ટિંગનો શોખ છે. હા પણ આપણે તો ટાઈમ વયો ગયો એનો છે તો હવે એ ભલે કરે કા. આપણે પણ આવો ક્યારેક મળશે ટાઈમ તો કરશું, પરંતુ એની પાસે તો હજી ઘણો ટાઈમ છે. તો શું કહેવાય એન્જોય કર તારી લાઈફ અને આવા ને આવા મસ્ત મસ્ત શૂટિંગ કરતા રહ્યો બધાય. ધાર્મીને પણ શું કહેવાય બેસ્ટ વિશિસ કે એ પણ આવી રીતે આ ફિલ્ડમાં આગળ વધે અને એને પણ બહુ સારો ડાન્સ ને એક્ટિંગ ને સારું આવડે. તો તું પણ આગળ વધે વા તારા દી અને જીજુના બ્લેસિંગ્સ કા. તો સારું ચાલો હવે અમે આખું સોંગ પાછું જોઈ લઈએ. મેં તો કેટલી વાર જોઈ લીધું એકને એક સોંગ, પાછું અત્યારે જોઈ લઈએ. અને અત્યારે હવે વાગી ગયા છે 7:30 ને અમારો ટાઈમ થઈ ગયો છે રસોઈનો. તો શું જમવાનું વળી અત્યારે? હાલ છે ગમે એ જમવા. હા છે તો ન જમીએ તો ભૂખા રહ્યા છે. તરબૂચ બરબૂચ લઈને જોઈએ હવે કંઈક રસોઈ તો ખાધું કરીએ. બનાવે. નાસ્તો હમણાં કરે ને તો હવે પેટ એકદમ ભરાઈ ગયું. હા એટલે જ ને. જોઈએ આગળ શું કરીએ, કંઈક હલકું ફૂલકું બનાવશું કે બહુ ભૂખ તો નથી લાગી. અને પછી જોઈએ હવે કંઈ જાય કે ન જાય, હજી કંઈ નક્કી નથી. કે આ મૂવી જોવાનો પ્લાન છે ને કાં તો કંઈક બહાર જશું. પરંતુ હવે વ્લોગ તો અહીંયા જ એન્ડ કરી દઈએ કારણ કે પછી મને પાછું એડિટિંગનો ટાઈમ નહીં રહે. એટલે તો આજ માટે બસ આટલું જ. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે મળીએ નવા બ્લોગ સાથે. અને હા જો જમકુડી પિક્ચરનું જોગણી સોંગ છે તો એ બધા જોઈ આવજો અને બધા બને એટલી વધારે ને વધારે લાઈક અને કમેન્ટ કરજો મારી સિસ્ટર માટે. તો સારું ચાલો આજ માટે આટલું જ. અને અમારી ચેનલને પણ લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને આ બ્લોગ કેવો લાગ્યો એ કહેજો. અને કાલે મળીએ નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને મારા બાય એન્ડ જય શ્રી કૃષ્ણ.